वडोदरा शहर के चार दरवाजा इलाके में दुपट्टा बदलने जैसी एक आम बात हिंसक झड़प में तब्दील हो गई। आज वडोदरा शहर के चार दरवाजा इलाके से ये मामला सामने आया है। दरअसल एक महिला बुर्खा पहनकर दुकान में दुपट्टा बदलवाने के लिए पहुंची थी, लेकिन दुकानदार ने समय सीमा पूर्ण हो गई है ऐसा कहकर दुपट्टा बदलने से इनकार कर दिया था, जिसके बाद महिला गुस्साई। महिला ने अपने पति को बुलाया और महिला के पति के साथ तकरीबन 8 से 12 लोगों का टोला दुकान पर पहुंचा। दुकानदार पर हमला किया गया, उनके साथ मार पिटाई की गई, दुकान में तोड़फोड़ की गई, ऐसे आरोप दुकानदार की ओर से लगाए जा रहे हैं। हमले में दुकानदार के बेटे को चोट भी पहुंची, तब तुरंत ही इलाज के लिए उस अस्पताल पहुंचाया गया। पूरे इलाके में अफरा तफरी का माहौल फैल गया। तब आपको बता दें कि डरे हुए चार दरवाजा इलाके के व्यापारी इकट्ठा हो गए। सिटी पुलिस थाने में इस मामले की शिकायत दर्ज करवाई गई। साथ ही वार्ड नंबर 14 के काउंसलर सचिन पाटड़िया को भी इस मामले की जानकारी दी गई, वो भी वहां पर पहुंचे। इस मामले के मद्देनजर पुलिस प्रशासन की ओर से व्यापारियों को ये विश्वास दिया गया है कि जल्द से जल्द ये समस्या सुलझाई जाएगी। साथ ही ज्वाइंट कमिश्नर लीना पाटिल की ओर से भी घटना की गंभीरता को समझते हुए इस मामले में कामगिरी के आदेश दिए गए हैं। तब आपको बता दें कि पहले से ही यहाँ पर अवैध अतिक्रमणों का मुद्दा और ट्रैफिक का मुद्दा गरमाया हुआ है। तब आज फिर एक बार यहाँ से इस तरीके का मामला सामने आया है, जिसके बाद व्यापारियों में और साथ ही स्थानीय काउंसिलर्स में भी रोष नजर आ रहा है। एक दुकानदार ने मार मारवा शू है घटना पहला 3-4 દિવસથી ચાર દરવાજામાં ટ્રાફિકની સમસ્યા માટે અમે ડીસીપી સાહેબ ટ્રાફિક ડીસીપી સાહેબને મળીને આવ્યા છે। આજે પણ મ્યુનિસિપલ કમિશનરે પણ રજૂઆત કરીને આવ્યા છે। ચાર દરવાજામાં ઘણી બધી વાર રજૂઆતો કરી છે, લેખિતમાં કરેલી છે, મૌખિક કરેલી છે કે ભાઈ ચાર દરવાજામાં ટ્રાફિકની સમસ્યા હોય તો ગ્રાહકોના નોન પાર્કિંગના ફોટા પાડીને ચલણ આપવામાં આવે છે। નોન પાર્કિંગમાં હવે આપવું જોઈએ ના નથી, એમાં અમે ટ્રાફિક પોલીસના સમર્થનમાં છે। પણ જ્યારે ચાર દરવાજામાં 5:30 થી 7:30 રિક્ષા બંધ હોય છે, ત્યારે પણ રિક્ષાઓ ચાલુ જ હોય છે। અત્યારે પણ તમે જોઈ શકો છો, તમારી પાછળ પણ જે રિક્ષા, આગળ પણ રિક્ષા ઊભેલી છે। અત્યારે પ્રતિબંધિત સમય છે તો બી રિક્ષાઓ ઊભેલી હોય છે, એમાં કોઈ કાર્યવાહી થતી નથી। એ રજૂઆત અમે કરેલી છે। જોડે જોડે ગઈકાલે એક ગુપ્તા દુપટ્ટાવાળાની દુકાન છે, ત્યાં મારામારીનો બનાવ બનેલો। એમાં પણ દુકાનદારનું કેવું છે, આજુબાજુવાળા વેપારીઓનું કેવું છે કે રિક્ષાવાળી અહીંયા ઊભી હતી, રિક્ષાવાળાએ પણ એમને સપોર્ટ કર્યો મારામારી કરવામાં, જે ગ્રાહક બનીને આવ્યા હતા એમને। તો આ બધી જે માહિતીઓ છે, આ બધી અમને લોકો તરફથી જ મળતી હોય છે, વેપારીઓ તરફથી જ મળતી હોય છે। આ બધી માહિતી લઈને અમે રજૂઆત કરી છે। વેપારી એસોસિએશન પણ એનું 1-2 દિવસમાં જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરવા જવાનું છે કે અહીંયા કાયમી પોઈન્ટ બેસાડો અને આ રીતની કોઈ પણ થતી હોય માથાકૂટ તો એ રોકવામાં આવે, કારણ કે અહીંના બહારથી આવતા ગ્રાહકોને અને વેપારીઓને ખૂબ તકલીફ પડતી હોય છે। આજે દબાણ શાખાની ટીમ સાથે અમારી ટીમ આવી હતી અને આ બેંક રોડ છે, પાણીગેટ રોડ છે, એમજી રોડ છે, આ 3 દરવાજામાં દબાણ શાખાએ સફાયો કર્યો છે। કંઈ નહીં, ઘટના કશું નહીં થઈ। ઘટનામાં અમે લોકો દુપટ્ટા ચેન્જ કરવા લેડીઝ આવી હશે, એ અમે ના પાડતી હતી। અમે લોકો ના પાડી કે અમારે ત્યાં લખેલો છે કે નહીં। 2 થી 3 મહિના પહેલાં દુપટ્ટો લઈ ગયા હતા અને બુરખા બાંધીને આવ્યા હતા, ઓળખતો નહીં હતો મેં। તો એ બેનને કીધું કે અમે આ દુપટ્ટા ચેન્જ નહીં કરતા, અમારો રૂલ્સ છે। તો એના હસબન્ડને એને બોલાવ્યા અને એના હસબન્ડ બોલે છે કે શાનો રૂલ્સ છે। બદલીને આ પૈસા પાછા લૂંટમ પાર્ટી કરવા લાગ્યો અને મારે ધક્કા માર્યો અને મારે મુક્કા પણ માર્યો, મારી સિસ્ટરને બચાવ પણ કર્યો। તો એને હું કીધું 2 મિનિટ ઊભો રહે, મેં મારા વાઈફને છોડીને આવું, અને એને 8 થી 15 લોકોને એવું બોલાવ્યો, પટ્ટા મટ્ટા બધું માર્યો। મારા પપ્પાએ, મારા ભાઈને મારવામાં આવ્યો, મારા ભાઈને તો પટ્ટા બેલ્ટોથી માર્યો, એને અહીંયા લોહી બધું થઈ ગયું છે। હા, એમને એટલે એ લોકો ડાયરેક્ટ બધા લોકો ડાયરેક્ટ આમ આવ્યા, બેફામ બનીને, કોઈ ના પૂછ્યો ના ઉછ્યો ને ડાયરેક્ટ મારવા ચાલુ થઈ ગયા, મારવા અંદર ઘૂસીને મારવા ચાલુ થઈ ગયા। એ લોકો આમ એક્ટિવાથી આવ્યા હતા, એકની તો એક્ટિવા જોઈ છે, એકનો જેનો જે મોટો બનાવ છે ને, એ જે માણસને માર્યો પહેલાં, એની એક્ટિવાનો નંબર પણ નોટ કરી લીધો હતો, એ જતો રહ્યો ભાગીને, અને એના જોડે 8 થી 15 લોકો પાછળથી આવ્યા અને અમે લોકો ડાયરેક્ટ મારતા હતા। તો અમે ડાયરેક્ટ PCR વાળને ફોન કર્યો, पुलिस आईने ये लोग भागी गए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।